સાપર ગામે નેશનલ હાઈવે ઉપર રસ્તો બેસી જતા તંત્રએ તાત્કાલિક સમારકામ ચાલુ કર્યું। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાપરથી રાજકોટ તરફ જોડતો નેશનલ હાઈવે સાપર ગામની બાજુમાં નાળા પાસે અચાનક રસ્તાઓ બેસી જતા તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ સાયલાના સાપર ગામ પાસે ઉપર ઓવરબ્રિજની બાજુમાં રસ્તો આવેલો છે, જ્યાં વરસાદને કારણે અચાનક રસ્તો બેસી જતા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું। આ રસ્તાની બાજુમાં મોટી તળાવ આવેલું છે, જે અચાનક ભરાઈ જતા આજુબાજુના ખેડૂતોને ભારે નુકસાની થઈ શકે છે, જ્યારે તંત્રને જાણ કરતા તાત્કાલિક પહોંચીને જીસીબી વડે ખોદકામ કરીને રિપેરિંગ ચાલુ કરવામાં આવ્યું। સમગ્ર ઘટના અંગે જાણ થતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરે આક્ષેપ કરતા જણાવ્યું કે નાળા મૂકવાની જગ્યાએ ખાલી માટી રાખીને પૂરવામાં આવ્યું છે, તો કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માંગણી સાથે તાત્કાલિક ઓવરબ્રિજની બાજુમાં આવેલ રસ્તો રિપેર કરી ખુલ્લો મૂકવામાં આવે। નમસ્કાર મિત્રો, હું આપનો રમેશ મેર। હાલમાં તમે જોઈ શકો છો પાછળ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલી રહ્યો છે। નેશનલ હાઈવેને પોતાની વાહવાહી મટાવવા માટે તાત્કાલિક અસરથી ચાલુ કર્યો અને એના કારણે હાલમાં પરિસ્થિતિ એવી છે કે જે ઢેઢુકી ગામનું મહત્ત્વનો જે તળાવ છે એનો ઓવરફ્લો હતો એ બંધ કરી દેવામાં આવ્યો। મિત્રો, આ વરસાદમાં એ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। હવે ઘટના એવી બની કે જો આ તાત્કાલિક અસરથી ન ખોલે તો અહીંના હજારો હેક્ટરમાં પાણી ફરી વળે એવી પરિસ્થિતિ છે। તો હું તંત્રને પૂછવા માગું છું કે શું તમારી આંખે પાટા બાંધેલા છે? આવી મોટી ખેડૂતની નુકસાની બાદ તમે જાગો અને અમારે સ્થાનિક લોકોને આપને ફોન કરવા પડે અને આવા નેશનલ હાઈવેમાં આવી મોટી મુશ્કેલી પડે અને જ્યાં નાળું હોય ત્યાં માત્ર માટી નાખી દેવામાં આવે અને આખા તંત્ર કાન આડા નાક આડા કાન આડા કાન હાથ કરતા હોય એવું લાગી રહ્યું છે। ત્યારે અમારી માંગણી એવી છે કે આવા ભ્રષ્ટાચારી જે કોઈ કોન્ટ્રાક્ટર હોય અને અધિકારી હોય અને તાત્કાલિક અસરથી અહીંથી નિલંબિત કરવામાં આવે અને તાત્કાલિક અહીંયા જે ખેડૂતને હાલાકી ભોગવી રહ્યા છે એમાં યોગ્ય એમનો રસ્તો કાઢવી આપવામાં આવે એવી અમારી લાગણીને માગણી છે। મારું નામ વિનુભાઈ હકાભાઈ મેણિયા। આ ગામ સાપર છે। મારું ખેતર અત્યારે તળાવ ખાલી અડધો ફૂટ બાકી રહ્યું છે, હવે ઓવરફ્લો થવાની તૈયારી છે। આ પાણી ઓવરફ્લો થાય એટલે પહેલાં મારું ખેતર ધોવાય। પછી મારી માંગણી એ છે કે અત્યારે આ રસ્તો તાત્કાલિક કરાવે, નકર અમારું ખેતર ધોવાઈ જાય, 10 ખેતરો બીજા ધોવાઈ જાય અને ઢેઢુકી ગામમાં પાણી આખા ગામમાં પાણી કરી જાય એટલું પાણી અહીં આવે છે। પાક અત્યારે પહેલો જ નુકસાન થાય, મારી શેરડી અત્યારે તરત વહી જાય, જેની ઘડીએ ઓવરફ્લો થયો એટલે તરત શેરડી ધોવાઈ જાય છે। મારું ગામ સાપર।